ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટર્ટલ વેલ્થના રોહન મહેતા સાથે ઇન્વેસ્ટ પીએમએસના હર્ષલ દસાની. રોહન, હર્ષલ, આપ બંનેનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. હર્ષલ, એક શરૂઆત કરીશું અત્યારે એક ઓટો સેક્ટર સાથે, કારણ કે આ સેક્ટરમાં આપણે જાણીએ છીએ કે ઘણા બધા સેગમેન્ટ્સનો પણ એક સમાવેશ થતો હોય છે અને જે રીતના Q1 અપેક્ષા આપણે રાખી રહ્યા છીએ આ સેક્ટર પાસેથી, રૂરલ ડિમાન્ડને લઈને હોય, કોમોડિટી પ્રાઇસીસની એક અસર આપણને દેખાઈ શકે છે, એક્સપોર્ટના ફ્રન્ટ પર હોય એવી પેનિટ્રેશન છે અને ત્યારબાદ સેગમેન્ટ વાઇઝ જે રીતે ગ્રોથની એક અપેક્ષા છે. હવે ઓટો સેક્ટર ઓવરઓલ જોવો હોય આ ત્રિમાસિકના આધારે કઈ રીતનું પરફોર્મન્સ આપ અપેક્ષા રાખી રહ્યા છો? ફર્સ્ટલી ગુડ આફ્ટરનૂન ચાંદીબેન, થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી. આપણે આના પહેલાની જેટલી વાર શો પર ઓટો સેક્ટરના બારામાં વાત કરી છે, મારો એક પર્સનલ સ્ટાન્સ છે, જે મારું એક પર્સનલ વ્યૂ છે, એ કે છે કે ઓટો અહીંયાથી મારા માટે થોડું બેરિશ છે. ઓફકોર્સ Q1 ના રિઝલ્ટ આ વખતે બહુ સારા આવ્યા છે, કેમ કે Q3 FY26 ના અંદર જે ગવર્મેન્ટ 28% થી જીડીપીને 18% કરી નાખી, એના કારણે ઓટોના અંદર તમને એક રેકોર્ડ વોલ્યુમ આવતો દેખાઈ રહ્યો છે. લાસ્ટ 2 ક્વાર્ટરના અંદર ઓટોના નંબર્સ બહુ સારા આવ્યા છે અને આ ક્વાર્ટરના અંદર બી આઈ થિંક ટુ વ્હીલર ઓટોના નંબર બહુ સારા આવી રહ્યા છે. બટ ઓવરઓલ અગર તમે મને જોવા જશો તો જે મારું પર્સનલ અન્ડરસ્ટેન્ડિંગ છે ઓટોનામાં, જેના માટે હું ઓટોથી દૂર રહેવા માંગુ છું, એ બે ફેક્ટર્સના ઉપર બેઝ છે. એક, મને એવું લાગે છે કે ઓવરઓલ હવે કન્ઝમ્પશન એઝ અ થીમ એક ડાઉનફોલના અંદર આવવાનું છે. Q1 ફેન્ટાસ્ટિક હતું, Q1 ના અંદર હજુ કઈ એટલું પ્રોબ્લેમ નથી આવ્યું. વોલ્યુમ ગ્રોથ હતી, મને વેલ્યુ ગ્રોથના અંદર વધારે ઇન્ટરેસ્ટ છે કે વેલ્યુ ગ્રોથ શું છે, કેમ કે Q1 ના અંદર અગર તમે જોવા જશો તો વોર ચાલુ હતી, તો એના કારણે આ લોકોના જે રો મટીરિયલ પ્રાઇસીસ હતા એ ઉપર આવી ગયા હતા અને આ લોકોનું સેલ્સ પ્રાઇસ સેમ હતું. તો ઓવરઓલ તમે જોશો તો આ લોકોની જે માર્જિન છે, નેટ માર્જિન, એ શ્રિંક થઈ છે. તો મને વેલ્યુ ફ્રન્ટ પર ઓટોના અંદર આ એક પ્રોબ્લેમ થોડો ટાઈમ સસ્ટેન થતા દેખાયું છે. બીજું, હવે અગર તમે વોલ્યુમ ટર્મ પર વાત કરો તો આ ક્વાર્ટરમાં વોલ્યુમ બહુ સારું હતું, પણ હવે આગળ શું વ્યૂ છે ઓટોના અંદર, તો મારું એવું પર્સનલ માનવું છે કે અત્યારે જે આઈટી ના અંદર તમે એક સેલ ઓફ ની વેવ જોઈ રહ્યા છો, રાઈટ? આપણી ઇન્ડિયન આઈટી કંપનીઝ અત્યારે બધી, એના અંદર એક બહુ મોટું સેલિંગની વેવ આવી છે. એના કારણે હવે મને એવું લાગે છે કે આજે એઆઈ નું ડિસ્રપ્શન આવી રહ્યું છે, એના કારણે એક લે ઓફની વેવ્સ આવી જોઈએ. અને ઓવરઓલ જયારે લે ઓફની વેવ આવે ને, ત્યારે સૌથી પહેલા અર્બન કન્ઝમ્પશનને હિટ થાય, કેમ કે વ્હાઇટ કોલર જોબ્સ જવાની છે. જ્યારે વ્હાઇટ કોલર જોબ્સ જાય ને, ત્યારે રિયલ એસ્ટેટ અને ઓટો, આ બે સેક્ટર છે જેને સૌથી મોટો માર પડે, બીકોઝ આ લોકો ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ હોય અને પ્લસ લોકો પાસે પૈસા નથી, તો તમે જેને ઓટો અને ઘર લેવાના નથી. તો ઓવરઓલ ઓટોથી મને આ એક કન્ઝમ્પશનના અંદર ડાઉનફોલ આવતું દેખાય, જેના કારણે મને ઓવરઓલ ઓટો સેક્ટરના અંદર જ એક ડાઉનફોલ આવતું દેખાઈ રહ્યું છે. અને સેકન્ડ, આના સાથે જે મને એવું લાગે છે કે ઓટોના અંદર અગર તમે લાસ્ટ Q3 ના અંદર અગર જોવા જશો, Q3 FY26 ના અંદર જયારે જીએસટી આવ્યું હતું, 28 થી 18% આ લોકોએ રેટ ડાઉન કરી નાખ્યા, એના કારણે વોલ્યુમ સ્પાઇક થઈ ગયું. આ વર્ષે આપણા પાસે એવું કોઈ સ્ટ્રક્ચરલ ટેલવિન્ડ નથી, એટલે જયારે Q3, Q4 FY27 ના રિઝલ્ટ આવશે, તમે જયારે એને યર ઓન યર કમ્પેર કરશો Q3, Q4 FY26 સાથે, તો બેઝ એટલું હાઈ છે ને લાસ્ટ યરનું, કે આ વર્ષનું રિઝલ્ટ એના સામે નાનું દેખાશે, તો તમને યર ઓન યર ગ્રોથ એટલી સારી મળશે નહીં. તો ઓવરઓલ આ ત્રણ ફેક્ટરના કારણે મને લાગે છે ઓટો સેક્ટર જ ચાલી રહ્યું છે વેલ્યુ અને વોલ્યુમ પર. એક તો વોલ્યુમ ડાઉન છે બે રીઝનના કારણે, એક તો કન્ઝમ્પશન અને લાસ્ટ યરનું બેઝ વધારે છે, અને જે એ લોકોની વેલ્યુ છે, નેટ પ્રોફિટ માર્જિન મારા હિસાબથી ડાઉન થવાનું છે, બીકોઝ રો મટીરિયલ કોસ્ટ વધી રહ્યું છે. તો વોલ્યુમ અને વેલ્યુ બેઉના અંદર ડાઉનફોલ છે અને સ્ટોક પ્રાઇસીસ ઓલ ટાઈમ હાઈ પાસે બેઠા છે, which is a very big red flag for me. એટલે ઓટો સેક્ટર એઝ અ હોલ થી હું થોડો દૂર છું. અને અગર તમે ટુ વ્હીલરની સ્પેસિફિકલી વાત કરો તો અર્બન કન્ઝમ્પશન તો એઆઈ ડિસ્રપ્શનના કારણે ડાઉન છે, પણ જે રૂરલ કન્ઝમ્પશન છે એ મને લાગે છે ડાઉન છે બીકોઝ ઓફ એલ નીનો. જે વરસાદ છે, અત્યારે હું તમને કહું છું, હું બોમ્બેમાં રહું છું, ઠીક છે, 4 થી 7 આઈ સ્ટે ઇન અ બિલ્ડિંગ વેર ધેર ઇઝ 24/7 વોટર, તો બી 2-3 કલાક રેન્ડમલી મુંબઈના અંદર વોટર કટ થઈ જયું છે. સો આઈ ફીલ ધેટ the rainfall is actually less and water is becoming a big problem. તો મને લાગે છે જે રૂરલ ડિમાન્ડ છે એ આ વખતે સ્લો થઈ જવાની છે, કેમ કે the water issue is still pertaining. સો ઓવરઓલ મારા હિસાબથી ઓટો એઝ અ સેક્ટર કન્ઝમ્પશનના થીમના અંદર એવી જગ્યા પર છે જ્યાં હું થોડુંક અવોઇડ કરીશ. માટે એક હર્ષલ, એક વ્યૂ આપની પાસેથી જાણવો છે ઈવી પેનિટ્રેશનને લઈને, કારણ કે એ કન્ટિન્યુ જોઈ રહ્યા છે આપણે, જે રીતના રાઇઝ થતું જોઈ રહ્યા છે ઈવીના ફ્રન્ટ પર, પરંતુ ગ્રોથ જે છે એ મોડરેટ ફ્રોમ અર્લિયર યર્સ ઈવીના ફ્રન્ટ પર બનતું જોઈ રહ્યા છે. કઈ રીતના આ સ્ટોરી જે છે ઇવોલ્વ થતી જોઈ રહ્યા છો ફોર કમિંગ 2 to 3 years?
અગર તમે મને ઈવી ફ્રન્ટ પર વાત કરો છો તો મને ઈવી પેટ્રોલ કરતા એક બેટર થિંગ લાગે છે. પણ હું તમને એક ચીજ કહું છું, ઇટ્સ લાઈક સ્વિમિંગ અગેન્સ્ટ ધ ટાઇડ. આજે અગર ફોર એક્ઝામ્પલ મારી જોબ લોસ થઈ રહી છે, યા આજે ફોર એક્ઝામ્પલ મારી રૂરલ ડિમાન્ડ સ્લો થઈ છે, તો હું એ નહીં વિચારું કે ભાઈ હું ઈવી લઉં કે નોર્મલ લઉં. ઓવરઓલ જ ઓટોનું સેલ્સ ડાઉન થવાનું છે. બટ હા, એક ચીજ મને કહેવી છે કે ઈવી સ્ટોક્સ આના અંદર બેટર પરફોર્મ કરી શકે છે, બીકોઝ એક ગવર્મેન્ટનું બી એક સ્ટ્રક્ચરલ ચેન્જ છે કે એ લોકોને નોર્મલ ઓઇલથી ઈવીના તરફ શિફ્ટ થવું છે. અગર તમે આજે એથર એનર્જીનો ચાર્ટ જોશો, જેના બારામાં આઈ થિંક કાલે આપણે શો પર વાત કરી હતી, એથર એનર્જીનો ચાર્ટ એક્સિલન્ટ. ગવર્મેન્ટ 200 કરોડ રૂપિયા નાખી રહ્યા છે ઇન્ડિયા જાપાન ફંડથી. હીરો મોટોકોર્પ પાછા 1000 કરોડ રૂપિયા નાખી રહ્યા છે અંદર જ. તો એથર ઇઝ ડુઈંગ ફેન્ટાસ્ટિક. પણ હવે ઈવીમાં બી તમને બહુ સિલેક્ટિવ રહેવું પડશે. તમે ઈવીના સ્ટોરીના નામના બેસિસ પર અગર ઓલા જઈને લેવાની ટ્રાય કરશો, તો ઓલા અને એથરનો ચાર્ટ કમ્પ્લીટ ઓપોઝિટ છે. ઓલા અત્યારે આમ ચાર્ટ છે અને એથરનો ચાર્ટ ઓલ ટાઈમ હાઈના તરફ છે. તો આઈ વુડ સજેસ્ટ કે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, અગર તમે ઓટો સેક્ટરમાં સ્પેસિફિકલી બેટ કરી રહ્યા છો તો ઈવી ઇઝ ધ ફ્યુચર. બીકોઝ તમે કેટલું બી ઇથેનોલ કરી લો, ઇથેનોલ અત્યારે પેટ્રોલના ઉપર ડિપેન્ડન્ટ તો છે. E20 બી કરી લો તો બી 80% તમને પેટ્રોલ લાવવું જ છે. તો ઇથેનોલ ઇઝ નોટ ગોઈંગ ટુ બી ડાઉન ધ લાઇન ફ્યુચર ઓફ ઓટોઝ. ઈવી ઇઝ ગોઈંગ ટુ બી ડાઉન ધ લાઇન ફ્યુચર ઓફ ઓટોઝ. એન્ડ આઈ થિંક ધેટ ઓવરઓલ અત્યારે જે આપણી ગાડીના અંદર ઇથેનોલના કારણે પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, પીપલ આર અવોઇડિંગ ટુ બાય પેટ્રોલ કાર્સ બીકોઝ નોર્મલી તમને નોર્મલ પેટ્રોલ અવેલેબલ છે જ નહીં. નોર્મલ પેટ્રોલ 170 રૂપિયા લીટર ચાલી રહ્યું છે. તો પીપલ હેવ ધેટ મોટિવ ટુ ટ્રાન્સફોર્મ ટુવર્ડ ઈવી, અને ઈવી કંપનીઝના સેલ્સ આર ઓલ્સો પિકિંગ અપ. પણ આના અંદર તમને બહુ કેરફુલ રહેવું પડશે ઓન વોટ કાઇન્ડ ઓફ સ્ટોક્સ યુ આર બેટિંગ અપોન. એથર હેઝ બીન ડુઈંગ ફેન્ટાસ્ટિકલી વેલ. ઓલા જેવા સ્ટોક્સથી દૂર રહેવું જોઈએ. એક રિયલ ટેક્સ્ટબુક એક્ઝામ્પલ થઈ ગયું તમારા સામે. હર્ષલ, આ સેક્ટર પર એક વ્યૂ લઈએ આપની પાસેથી, કારણ કે એપીઆઈ કંપનીઝ દ્વારા જે એક એમનો એક પીરિયડ ટર્ન અરાઉન્ડ આપણે જોઈ રહ્યા છીએ, રિકવરી જે કંપનીઓમાં છે, ડોમેસ્ટિક ફોર્મ્યુલેશનમાં એક ગ્રોથ ડબલ ડિજિટ આપણે જોઈ રહ્યા છીએ. તો આ ઓવરઓલ, કારણ કે આમાં પણ ઘણા સબ સેગમેન્ટ્સ પણ CDMO હોસ્પિટલ્સ છે, ડાયગ્નોસ્ટિક્સ છે, એપીઆઈ મેન્યુફેક્ચરર્સ છે, કઈ રીતના લોંગ ટર્મ વ્યૂ રહેશે અને ઓવરઓલ આ અર્નિંગ્સ છે એ કંપનીઓ માટે કે સેક્ટર માટે કઈ રીતના રહી શકે છે? ઓવરઓલ અગર તમે ફાર્મા સેક્ટરને જોશો તો ફાર્મા સેક્ટર, જે તમે ક્વેશ્ચન આના પહેલા પૂછ્યો હતો, કે ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ મોસ્ટ ડિફેન્સિવ સેક્ટર્સ આઉટ ધેર. અને ફાર્મા પાસે તમે જનરલી ફાર્મા અને એફએમસીજી પાસે ત્યારે જાઓ જ્યારે તમને ગ્લોબલી એક અનસર્ટેનિટી આવતી દેખાય, કેમ કે દવાની ડિમાન્ડ ક્યારેય બી ઓછી થવાની નથી, રિસ્પેક્ટિવ ગોઈંગ ટુ બી ધેર. પણ ઓવરઓલ હવે મને એવું લાગે છે કે ફાર્મા ડિફેન્સિવ કરતા એક લેવલ હવે ઉપર જઈ રહ્યું છે. ઇટ ઇઝ એન્ટરિંગ ઇન્ટુ અ સ્ટેજ વેર ઇટ હેઝ અ સ્ટ્રક્ચરલ ટેલમેન્ટ. અગર તમને થોડા ડેટા પોઈન્ટ્સ અગર કહું તો ઇન્ડિયા અત્યારે થર્ડ globally લાગે in terms of manufacturing volume and 14 in terms of value of the medicines that we make. આપણે મેસિવ ફાર્માનો મેસિવ ધંધો એક્સપોર્ટ્સના ઉપર બની રહ્યો છે. કરેક્ટ. અગર તમે જોશો તો ઇન્ડિયા માટે $19 બિલિયન ટ્રેડ સરપ્લસ ફાર્મા એકલું લઈને આવી રહ્યું છે. એટલે આપણે 20% ઓફ ગ્લોબલ જેનેરિક્સ અત્યારે સપ્લાય કરી રહ્યા છે. હવે અત્યારે અગર તમે જોશો તો આ લોકોનો ધંધો આખો ડોલરના અંદર છે. કરેક્ટ. જ્યારે ફાર્મા અને આઈટી આ બે એવા સેક્ટર છે જેને યુએસડી આઈએનઆર વીક થવાથી ફાયદો થાય. તમે યુએસડી આઈએનઆર અગર અત્યારે જોવા જશો તો 96 97 ના આસપાસ ચાલી રહ્યું છે. એટલે ફાર્માની કંપની જે એક્સપોર્ટ કરીને ડોલરમાં ધંધો કરી રહ્યા છે, એ લોકોને કન્વર્ઝનના અંદર, ફોરેન ટ્રાન્સલેશનના અંદર એટલો ફાયદો થઈ રહ્યો છે કે એ લોકોના રેવન્યુ અને એ લોકોની બોટમ લાઈન એક મેસિવ ગ્રોમાં થઈ રહી છે. હવે અગર તમે અત્યારે જોશો તો આ લોકોનું જે 2026 ના અંદર અગર આ લોકોનું તમે જોશો કે આ લોકોનું ટોટલ પ્રોડક્શન છે દેટ ઇઝ અરાઉન્ડ $60 બિલિયન. અને અગર તમે 2030 સુધી જોશો તો ઇટ ઇઝ એક્સપેક્ટેડ ટુ ગો ટુ $130 બિલિયન, વિચ ઇઝ ઓલમોસ્ટ ડબલ ફ્રોમ વોટ ઇટ ઇઝ એટ ધ કરન્ટ પોઈન્ટ ઓફ ટાઈમ. અગર તમે CDMO જોશો તો CDMO ના અંદર એક સ્ટ્રોંગ ચાઇના પ્લસ વન પોલિસીના તરફ આપણે જઈ રહ્યા છે. અને અગર તમે એકચ્યુઅલી જોવા બી જશો ને સનીબેન, તો 2020માં જે કોવિડ આવ્યું હતું ત્યારે જ ટ્રમ્પે રિયલાઇઝ કરી નાખ્યું હતું કે જે અમારી ફાર્માની ઉપર ડિપેન્ડન્સી ચાઇનાના ઉપર છે એ અમને ક્યાંક ને ક્યાંક ખતમ કરવી પડશે. કરેક્ટ. જ્યારે ટ્રમ્પ પાછો આવ્યો ત્યારે આપણે ફાર્મા, ટેક્સટાઇલ્સ, આ બધા સેક્ટરના અંદર એક મેસિવ બૂમ જોયો હતો, કેમ કે આપણે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે યુએસ એટ ધ એન્ડ ફરીને ડાઉન ધ લાઈન ચાઇનાને સાઈડમાં મૂકીને ઇન્ડિયા પાસે આવી જશે, અને ચાઇના વન સ્ટ્રેટેજીના અંદર ફાર્મા ઇઝ ગોઈંગ ટુ બી ધ બિગેસ્ટ બેનિફિશિયરી. જ્યારે જો બાઇડન હતા બી એમના ટર્મના અંદર ત્યારે એક બાયોસિક્યોર એક્ટ દેખાય છે. બટ સ્ટીલ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ, ઇન્ડિયા હેઝ સાઇન્ડ અપ મલ્ટિપલ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સ વિથ UK, ઓમાન, કેનેડા. તમે ફોર એક્ઝામ્પલ તમારું ઓસ્ટ્રેલિયા જોઈ લો છો. ઇન્ડિયા ઇઝ ડુઈંગ મેસિવ ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ, અને ફાર્મા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ પાર્ટ ઓફ ધેટ. અને અગર યુએસ નું ડાઉન ધ લાઈન જઈને, આ ટ્રમ્પની પોલિસી છે ઇન્ડિયા પર ટેરિફ નાખવું, આ યુએસની પોલિસી નથી.
અગર તમે જોશો તો કોઈ બી યુએસ નું જે પ્રેસિડેન્ટ બન્યું છે એને હંમેશા ઇન્ડિયા સાથે સારા રિલેશન મેન્ટેન કર્યા છે. તો ઓવરઓલ ધીસ ઇઝ જસ્ટ અ મેટર ઓફ ટાઈમ. જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી આ સેક્ટરના ઉપર થોડી ઘણી વોલેટાલિટી રહેશે. બટ આટલી વોલેટાલિટીના અંદર હજુ જ્યાં માર્કેટ પોતાનો ઓલ ટાઈમ હાઈ, નિફ્ટી પોતાનો ઓલ ટાઈમ હાઈથી અત્યારે 10% ના કરીબન નીચે છે, ત્યારે ફાર્મા એક નવું ઓલ ટાઈમ હાઈ ઓલરેડી મારી રહ્યું છે. અને પ્રાઇસ સ્પીક્સ અ લોટ ફોર ફંડામેન્ટલ્સ અને મેક્રોસ. તો ઓવરઓલ મને ફાર્મા સેક્ટર પર મારો વ્યૂ ઘણો બુલિશ છે. ધીસ ઇઝ વન ઓફ ધ સેક્ટર્સ ધેટ આઈ એમ પર્સનલી ટ્રેકિંગ ઓલ્સો. ફાર્માના અંદર તમે અગર સ્પેસિફિકલી સીડીએમઓ જોતો તો સીડીએમઓ ના અંદર એક બહુ સ્ટ્રોંગ ગ્રોથ થતા તમને આવી રહી છે. અને અત્યારે આ બધી કંપનીઝનું તમે જોશો ને તો આ લોકોનું એક ફોકસ બાયોસિમિલર્સના તરફ થઈ ગયું છે, કોમ્પ્લેક્સ GLP-1 પેપ્ટિસાઇડ્સના તરફ, વિચ ઇઝ અ હાઈ માર્જિન બિઝનેસ. તો મને એવું પર્સનલી ફીલ થઈ રહ્યું છે કે આ સેક્ટરના અંદર અત્યારે ઘણી ગ્રોથ છે અને નેક્સ્ટ 2-3 વર્ષના અંદર તમને ફાર્મા એઝ એન ઓવરઓલના અંદર એક સારું ગ્રોથ આવતા દેખાશે. તમે જોશો તો એક પોલિસી પુશ બી મળી રહ્યું છે, PLI સ્કીમ્સ મળી રહી છે, 15,000 કરોડનું આ લોકોને પોલિસી પુશ છે. ઓવરઓલ ફાર્મા સેક્ટર પર વ્યૂ બુલિશ છે. આગળના 1-2 વર્ષના અંદર તમને બહુ સારી ગ્રોથ અંદર આવતી દેખાશે. હર્ષલ, આપની પાસેથી જે યુએસ જેનરિક્સ જે છે એનું પ્રાઇઝિંગ પ્રેશર થોડું એક ઇઝ આઉટ થતું જોઈ રહ્યા છે કમ્પેર ટુ પ્રીવિયસ યર્સ આપણે જોઈએ તો આના માટે. તો આ ટ્રેન્ડ જે છે થ્રુ FY27 તમને લાગી રહ્યું છે કે કન્ટિન્યુ થતું કે સસ્ટેન થતું દેખાઈ શકે છે કે પ્રાઇઝિંગ પ્રેશરનું થોડું ઇઝ આઉટ થવું યુએસ જેનરિક્સનું? એ ઓફકોર્સ એનું પ્રાઇસિંગ પ્રેશર જે છે એનાથી એક ઘણું ફરક પડે છે આપણા ઉપર, કેમ કે આપણો ઘણો ધંધો એક્સપોર્ટના ઉપર બેઝ છે. પણ મને ઓવરઓલ લાગી રહ્યું છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આ જે પ્રાઇસિંગ પ્રેશર છે એ થોડું ઇઝ આઉટ થવાનું જ છે. બીકોઝ આજે તમે અગર ફોર એક્ઝામ્પલ ટેરિફ્સ એડ કરી દો કરેક્ટ આના ઉપર, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ કોસ્ટ એક્સપેન્સિવ ટુ ધ પીપલ હુ આર આઉટ ધેર. બીકોઝ ટેરિફ્સ લોકોને ભરવું પડે. 100 રૂપિયાની ઉપર તમે 100 રૂપિયા ટેરિફ લગાડી દેશો તો ત્યાંના લોકોને ભરવું પડશે. તો ઓવરઓલ મને આનું જે પ્રાઇસિંગ પ્રેશર છે ઓવરઓલ એ ઇઝ ઓફ થતા દેખાય રહ્યું છે. યુએસ પાસે વધારે ઓપ્શન નથી. ઇટ કેન નોટ ગો ટુ ચાઇના એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ અને ચાઇનાને કે તમે અમારી ફાર્મા ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો, આવીને તમે જઈને એક્સપોર્ટ કરો. સો ઓવરઓલ ઇન્ડિયા remains the last and the most viable option for US, because જે સ્કેલ પર અહીંયા મેન્યુફેક્ચરિંગ કરી શકશે અને જે પ્રાઇસ પર અહીંયા મેન્યુફેક્ચરિંગ કરી શકશે એ લોકો બીજે ક્યાંય નહીં કરી શકે. છેલ્લે એક આ સેક્ટરને લઈને એપીઆઈના ફ્રન્ટ પર એપીઆઈ કંપનીઝ છે, કારણ કે જે રીતના એમનું પણ એક પરફોર્મન્સ જોઈ રહ્યા છે, દિગ્ગજ સ્ટોક્સ લાઈક ડોક્ટર રેડ્ડીઝ છે, ડીવીઝ લેબ હોય કે પછી ઓરો ફાર્મા જેવી કંપની, સિપ્લા, લોરસ લેબ્સ, ઓવરઓલ સેક્ટર ઘણું એક પોઝિટિવ છે. પરંતુ અહીંયા એક ડિફિકલ્ટ સમય બાદ એક ટર્ન અરાઉન્ડ જે જોઈ રહ્યા છે, આ રિકવરી જે છે લોંગ ટર્મ માટે કેટલી સસ્ટેનેબલ આપ જોઈ રહ્યા છો કંપનીઓ માટે? અગર તમે આને સ્પેસિફિકલી તમે આ જે સેક્ટરના બારામાં વાત કરી રહ્યા તો ઓવરઓલ ઇટ ઇઝ એપીઆઈ કંપનીઝ આર ઇન અ મેસિવ ગ્રોથ. જે તમે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ જે બેસિકલી જોશો એ બધા ચાઇનાથી આવતા હતા અને અત્યારે જઈને ફાઇનલી ઇન્ડિયા એના અંદર પોતે એક એક્ટિવ પાર્ટિસિપેશન લઈને પોતાના અંદરથી બનાવી રહ્યું છે. તો વિચ ઇઝ આઈ થિંક અ મેસિવ ઇન્ડસ્ટ્રી ડાઉન ધ લાઇન. આના અંદર બહુ ગ્રોથ છે અને it is the base ingredient of any medicine that you make. તો આના ઉપર જે ચાઇનાના ઉપર ડિપેન્ડન્સી છે એ ખતમ કરવી બહુ જરૂરી છે. અને આઈ થિંક nobody other than India at this point of time can take this ભાર. સો ઓવરઓલ મેસિવ ગ્રોથ છે. આ બધા જેનરિક ફાર્મા તમે જોશો તો એ લોકોના બધાના સ્ટ્રક્ચર, પ્રાઇસ સ્ટ્રક્ચર જોશો, ચાર્ટ જોશો, દે આર ડુઇંગ ફેન્ટાસ્ટિક. તો ઓવરઓલ મારો વ્યૂ બુલિશ છે. તમે ફાર્માના અંદર કોઈ બી સ્પેસ પકડી લો, એપીઆઈ, સીડીએમઓ, દે આર ઓલ ડુઇંગ ફેન્ટાસ્ટિક. ખાલી હોસ્પિટલ્સ ના અંદર બી ગ્રોથ સારી છે. એ લોકો બી મેસિવ કેપેક્સ કરી રહ્યા છે, પણ એ લોકોનું સૌથી મોટું પ્રોબ્લેમ છે કે લોકોના વેલ્યુએશન્સ બહુ એક્સપેન્સિવ છે અને એપીઆઈ અને સીડીએમઓ ના અંદર હજુ વેલ્યુએશન્સ બહુ અટ્રેક્ટિવ છે. તો મને પર્સનલી એપીઆઈ અને સીડીએમઓ સ્પેસ ફાર્માના અંદર બહુ અટ્રેક્ટિવ લાગે. જાણ્યા, પરંતુ હર્ષલ જે કોઈ પણ ચર્ચા કરી આપના પણ ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે બી સ્ટોક્સ या સેક્ટરના બારામાં મેં આજે વાત કરી એના અંદર મારા ફેમિલી, અમારા રિલેટિવ્સની પર્સનલ પોઝિશન, અહીંયા મારા કંપનીની બી પર્સનલ પોઝિશન્સ હોઈ શકે છે. કોઈ બી એક બાય સેલ રેકમેન્ડેશન નહોતું. માર્કેટ્સ બહુ વોલેટાઇલ છે. પ્લીઝ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને લો. ચાંદીબેન, થેન્ક યુ સો મચ મને બોલાવવા માટે. ગુડ આફ્ટરનૂન. જી.